હાલો પગે લાગો જો જો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના આપે ભાઈ મારી સાથે શાંતિથી કરો છેડતી કેવી રીતે છેડતી કરી હમણે નહીં કેવી રીતે છેડતી કરી હમણે પગે લાગો જો છેડતી કેવી રીતે કરી દે મર્યાદિનો બધું કે છે નહીં કીધું હું પગે લાગુ તમને હું વાત કરું છું સાહેબ સાથે આ બાર ઉભા સારું હાલો આપણી ચર્ચા ચાલુ કરો મેં તમને ભરમાદર કઈ વાંધો નહીં તમે બહુ શાંત રાખો અને મેં 24 આપી આજ 29 થયા 5 દિવસથી તપાસ ચાલે છે અને જૂઠી ફરિયાદ 1 કલાકમાં દાખલ કરી દીધી ફરિયાદ 24 તારીખે આપી તમે આ ગુનો દાખલ કરવામાં કેટલા દિવસ તપાસ કરી ફરિયાદ દાખલ કરી કોર્ટને કરશે કોર્ટ નક્કી ના એને જૂઠી એવું નથી એ તો કોર્ટ નક્કી કરશે ને આપણે તો આમાંય કોર્ટને નક્કી કરવા દો તમે કેમ તપાસ કરો છો આપી દો કે ભગવાનથી ડરો જરા ભગવાનથી ડરીને અમારાથી ના ડરો અમે ભાજપ વાળા નથી એટલે તમે અમારું નહીં માનો પણ કેમ સિલેક્ટિવ એપ્રોચ ના સિલેક્ટિવ નો એપ્રોચ સિલેક્ટિવ કોઈ સિલેક્ટિવ એપ્રોચ પૈસા માંગે છે ખેડૂત પાસે તમે વિડિયો ખેડૂતો માટે ત્યાં મારે કોઈ પક્ષ નથી સાહેબ બેન અમે જાણીએ મારે કોઈ પક્ષ ભગવાનથી ડરો મારે કોઈ પક્ષ ખેડૂતના નિહાળનો ખબર જ નહીં બરાબર પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે કે વિડિયો જોયો તમે એને મેં ખેડૂતોને પૂછેલું છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે હું એક ખેડૂતની દીકરી છું એટલે મને એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે એ વિડિયો તમારા ધ્યાનમાં ન આવ્યો એમ નહીં જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા બસ બેન ભગવાનથી દીવો બસ આટલું કહીએ છે આ સારા ન લાગે ભરોસો આપણે એમે લઈ લેશું એમે લેશું તમારે અરજી આપી ધારાસભ્યએ આપી તો તપાસ ભગવાનથી તો ડર હોય જ નહીં કેમ તો ખોટો ગુનો દાખલ કર્યો છેડતી એને છેડતી કરી એવું નથી ગોપાલભાઈ તમે જે વિચારો છો એવું નથી અને એમણે આપ્યું તો વગર તપાસે એફઆઈઆર છીએ ભાજપ વાળા મહાન બધા મેં કીધું મારે કોઈ પક્ષ નથી હું આપને હજી ચોખ્ખું કહું તો બધા વિચાર એવું થોડું હોય તમે મહાન છો તમે કેમ જ હોય ને બધું અમે તો નાચી જ માણસો છીએ ડરાય નથી ગરીબોને કાઢી કાઢી ખેડૂતો પાસેથી પૈસા લે હું તમને વિડિયો બતાવું બારે જ્યારે ગુજરાત જગ જાય છે બેન ગરીબોના નિહાતા ન લ્યો સરકારો બદલાઈ જશે મોઢાની બતાવી શકો કોઈને તમારા ધ્યાનમાં ઈ નો આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે વિડિયો બતાવું આ ભાઈએ પૈસા લીધા છે આ ભાઈ આ શું છે જો હમણાં પૈસા જે લીધા એ કાઢશે ધ્યાનમાં આવ્યું ને ખેડૂત પાસે પૈસા લીધા ધ્યાનમાં ન આવ્યું મજૂરને પૂછીશ કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડે ને કાઢ્યા પૈસા તમારા ધ્યાનમાં ન આવ્યું ખેડૂતના દીકરી છો તમે મજૂરને પૂછીશ આ ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા તમે છેડતી ગુનો દાખલ કર્યો જાને છે ને વિડિયો પૂછીશ અમે ફરિયાદ કરીએ તો પૂછીશ તપાસ કરીશ જોઈશ ચેક કરીશ અને મારી માટે ગુંડાઓ અમે તો ધારાસભ્ય છે થોડો ગુંડો છું તો પછી બસ એ વસ્તુ મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારા માટે ના હોય ને ભાજપના છે તો મહાન છે તમે ગુંડા થોડા માનશો એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી તો ગુનો દાખલ ન થયો તમે છેડતીની ફરિયાદ હરીશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા ચાલુ છે સાહેબ ઓલા ફોટા તમારા નાખ્યા હુકમ અને ભદ્રેશના ઘેરે કા ભાજપના માણસો એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો ચાલુ છે તો સરકારી રટણ રટો છો તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે માન સન્માનથી વાત કરું નહીં તો એ તો વ્યવહાર છે મારો તમારો વ્યવહાર છે તમારે મને કઈ અપશબ્દ નથી કહેવાનો મારે તમને એ તો વ્યવહાર છે એમાં તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા છે જ ને કેમ નું આપણી સાથે તો કેમ ગુનો દાખલ ના કર્યો આપણી સાથે હું તો કે ધારાસભ્ય તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર તમે મહાનતા નથી મહાનતાની વાત મારે તમને નથી કહેવાનું તમારે મને નથી કહેવાનું મહાનતાની ક્યાં વાત? એટલે એવું કોઈ મહાનતા નથી મારે આદમની દાબ દબાણ નથી મને જે તો કરો આની તપાસ પકડો આ નાનું લાફાણી પકડો જો તમારા ઉપર દબાણ ભાજપનું ન હોય તો તમે અમાર તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાબ દબાણ કર્યું ધાક ધમકી કરી તમે છેટીને ફાયર કરી નાખો પકડો એરેસ્ટ કરો તમારા જો હિંમત હોય તો ભાજપમાં સામે કોઈ દબાણથી મેં ફરિયાદ નથી લીધી નાનું લાફાણી પકડો જો દબાણ ન હોય તમારી ઉપર તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું તો શું નહીં પકડો કે વાંધો નહીં કેમ હા કરીશ ને તો પાછું ક્યારે કરશો સાહેબ આપ ભાજપને પૂછીને કરશો ના એને પૂછું હું મારું કામ જ કરું કોઈના નિહાકાની વસ્તુમાં હું મારું કામ
તમે હુકમ ભાજપથી ડરો છો? ખેડૂતના નિહાળતા હુકમ લ્યો છો? જરાય નથી લેતી. વિડીયો બતાવો પૈસા લેતો એ ફરિયાદ આપી છે છતાં તમે માનવા તૈયાર એ નથી. મજૂરને આ ભાજપનો નાનું લાખાણી એના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે, વિડીયો બતાવ્યો છતાં તમે હજુ માનવા તૈયાર નથી. આ વસ્તુ છે કે મેં બતાવી. તો આની જેવા તો અનેક ઘટના બની, અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા. બધા ખેડૂતોને તમને કેવી રીતના પૈસા આપ્યા છે? તો તમે 4 દિવસ સુધી રાહ જોતા હતા? પૂછો નહીં. ના ના પક્ષથી ન કયો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં તારીખ. એમને કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા- કોઈ પક્ષ સાથે અરજી સાહેબ આપણે તો આ નાનું લાખાણીની તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ કાંઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે આ વિરુદ્ધમાં વગર તપાસ એફઆઈઆર કરી, છેડતીની એફઆઈઆર. કોઈ વગર તપાસ નથી. તમને શરમ નથી જરાય? મને કોઈ એવું પક્ષ સાથે નથી. પક્ષ હજી હું તો બચાવ કેમ કરો છો? અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં. ખેડૂતોના પૈસા લૂંટે છે. અને આ હાલત છે ગુજરાતના પોલીસ સ્ટેશનોની. કોઈ બચાવ નથી. તમને કરી આપો. તો તમે કયો એમ આ કઈ વાંધો નહીં. તો સમયની વાત છે બેન. નહીં મળે, મને એવું લાગે છે નહીં મળે. થઈ જશે. તમે ભાજપને નહીં પકડી શકો બેન. આ બેન તો ભાજપના હાથે છે ને બધું ચૂકી ગયેલા. કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, બહાર આપણે જનતાને મળો.